હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો જોઈ શકો મિત્રો, સિંગર છે વિપુલ સુસરા અને ભાવના મોર. તો આવી રીતે આપણે ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટર, અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવા માટે અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ ના કર્યું તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તેના માટે વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પાછું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો હું અહીં એક બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. તો જોઈ શકો મિત્રો, આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો અહીં આપણે એક બેકગ્રાઉન્ડ સારું એક લઈ લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લેવાનું રહેશે. તો હું અહીં એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ તો જડી જેવી મિત્રો આવી રીતે આપણે કમ્પ્લીટનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાનું હોય. તો તેને પણ આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું રહેશે. હવે પછી મિત્રો અહીં આવી રીતે આપણે ઝૂમ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ અહીં આપણે ઝૂમ કરી લેવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે કમ્પ્લીટ અને શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે આપણે આલ્ફા સેટ કરવાનું રહેશે. તો આવી રીતે કમ્પ્લીટ આપણે અહીં સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે હવે પાછું એટલે કે આવી રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું હોય. હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે પીએનજી ફોટા બનાવી લે આવી રીતે આપણે સેટ કરી લેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો, આપણે પીએનજી ફોટા સેટ કરવાના રહેશે કમ્પ્લીટ આવી રીતે. તો સરસને આપણે અહીં ફોટો સેટ કરી લેવાના હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો તેને પણ આવી રીતે આપણે પટ્ટી સાઇઝમાં ક્રોપિંગ કરી લેવાનું હોય. તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કરી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે શેડો આપી દેવાનો રહેશે. તો હવે પછી મિત્રો પાછું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. તેને પણ આવી રીતે આપણે કલર થોડોક આવી રીતે આપણે ચેન્જ કરી લેવાનો રહેશે. ચેન્જ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સરસનો એવો ગોળ ક્રોપિંગ કરી લેવાનો રહેશે. તો સરસનો એવો આપણે શેડો આપી દેવાનો રહેશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ અહીં આપણે શેડો આપવાનો હોય. તો હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે આપણે પાછું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો આપણે બેકગ્રાઉન્ડ સરસને સેટ કરતું જવાનું હોય એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ જાય છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કમ્પ્લીટ આપણે શેડો આપવાનો હોય અને સેન્ડ ટુ બેક કરવાનું હોય. પાછું બ્રિજવી ફોરવર્ડ એટલે સરસનું સેટ થઈ ગયું હોય. સરસનું આપણું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે ટાઇટલ તો જોઈ શકો મિત્રો, ટાઇટલ આવી રીતે આપણે સરસનું આપણે પીએનજી બનાવેલું છે. તો આવી રીતે આપણે સરસનું આપણે ટાઇટલ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે હવે પછી મિત્રો આપણે પાછું સરસનું એવું આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો પહેલું તો આપણે સિંગર લખી લેવાનું છે. તો સિંગર આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે નાનું એવું સેટ કરીને આપણે સરસનું સેટ કરી દેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે સિંગરનું નામ સેટ કરવાનું રહેશે. તો સિંગર પણ લખી લીધું હોય. આપણે સિંગરનું નામ લખી લેવાનું રહેશે. આવી રીતે કમ્પ્લીટ આપણે સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું સેટ કરતું જવાનું રહેશે. તો આવી રીતે સરસનું આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો પાછું એટલે કે બીજું એક સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય. તો બે સિંગર છે આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય એટલે સરસનું આપણું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે ટાઇટલ તો જોઈ શકો મિત્રો, ગુજરાતી પીએનજી પોસ્ટર તો આપણે એડિટિંગ કરતા હોય તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સરસનો આપણે ખૂણામાં સેટ કરી દેવાનું રહેશે. આવી રીતે આપણે હવે લોગો ચેનલનો લગાવી લેવાનો છે. તો લોગો પણ આપણે સરસનો સેટ કરી લેવાનો રહેશે. તો લોગો પણ આપણે સરસનો એવો બનાવી લીધો છે. તો પહેલાંથી આવી રીતે આપણે સરસનો આઇકન આપણે ખૂણામાં લોગો સેટ કરી લેવાનો રહેશે. એટલે સરસનો આપણે પીએનજી લોગો સેટ કરી લીધો હોય.
તો જોઈ શકો મિત્રો સરસનો કેવો લાગ્યો વિડીયો આપણો. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવાજોને મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.